થરાદ પાસેથી પસાર થતી નર્મદા કેનાલમાં નીલગાય પડી હોવાનો કોલ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને આવતા ફાયર બ્રિગેડના જવાનો તાત્કાલિક કેનાલ પર પહોંચી મહામુસીબતે જીવિત નીલગાયને બહાર કાઢી હતી। થરાદ પાસેથી પસાર થતી નર્મદાની મુખ્ય કેનાલ જેમાં આજે વહેલી સવારે એક નીલગાય પડી હોવાનો કોલ થરાદ નગરપાલિકાના ફાયર વિભાગને આવતા ફાયર ઓફિસર વિરમજી રાઠોડ સહિતના જવાનો તાત્કાલિક નર્મદાની મુખ્ય કેનાલે પહોંચ્યા હતા, જ્યાં ડેલ અને નાગલા વચ્ચે કેનાલમાં નીલગાય ખાબકેલ હોય ફાયર ટીમ દ્વારા 1 કલાકની જહેમત બાદ ફાયર ટીમ નીલગાયને જીવિત બહાર કાઢી હતી અને જંગલ વિસ્તારમાં મૂકવામાં આવી હતી। રાહદારીનો અમને કોલ મળેલ કે મુખ્ય કેનાલ નર્મદામાં ડેલ પુલે નીલગાય કેનાલમાં ખાબકેલ છે તેવો કોલ મને તાત્કાલિક મળતા હું અને મારો ફાયરમેન તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી 1 કલાકની ભારે જહેમત બાદ નીલગાયને જીવિત બહાર નીકાળી અને એને જંગલમાં છૂટી મૂકી દેવામાં આવેલ છે અને અમને ત્યાંના જે લોકલ રાહદારીઓ હતો એમનો પણ સ્ફૂર્તિ અમે નીલગાયને બહાર કાઢેલ છે ને આવા અમને અન્ય કોલ પણ મળતા રહે છે। પશુ આખલા, નીલગાય, બીજા પણ જે પશુ પંખીઓ છે એમના કોલ મળતા રહે, એમને મારા છાસવારે પણ કોલ અટેન્ડ કરવાનું થતું હોય છે। રિપોર્ટર થાનાજી રાજપૂત, જનાદેશ ન્યૂઝ, બનાસકાંઠા।